સૌથી પહેલો રિપોર્ટ, શરીરનો પરસેવા વાટેથી કચરો નીકળવો જોઈએ. દિવસમાં એક વાર તો પરસેવો પાડવો જ પડે. કાંઈ ન કરો તો કમસે કમ સૂર્ય નમસ્કાર, બસ. બીજું, પેશાબ ખુલાસીને આવવો જોઈએ, સાફ આવવો જોઈએ. ત્રીજું, ઝાડો સાફ આવવો જોઈએ. સવારમાં જાગીએ, દાંતણ પાણી મોઢા મૂકીએ, 2-5 મિનિટ થાય, સંડાસમાં જઈએ અને 2 જ મિનિટમાં ટ્રેક્ટર ખાલી. હા, હળવું ફૂલ લાગવું જોઈએ. તો આપણે તંદુરસ્તી, અહીં જેટલા લોકો બેઠા એને પોતાનું પેરામીટર કરવાનું કે હવારમાં જાગીને 2 જ મિનિટમાં પેટ સાફ આવે છે, નથી આવતું, તો આપણે બીમારીની શરૂઆત થઈ ચૂકી છે. ચોથું, માતાઓ અને બહેનોમાં ખાસ દર મહિને 3 થી 5 દિવસ માટે સામાન્ય દુખાવો થાય તો અલગ છે, પણ વધારે દુખાવો થયા વગર આર્તવ પ્રવૃત્તિ સમ્યક આવવી જોઈએ. એટલે આ મળ, મૂત્ર, શુક્ર, ગર્ભ આર્તવ પ્રવૃત્તિ જે કરનાર વાયુ છે, અપાન વાયુ છે. હવે ધ્યાનથી સાંભળજો. અપાન વાયુ સરખો ન થાય, બગડે, તો ધીમે ધીમે સમાન વાયુ બગડે. એટલે પેટ ભારે લાગે, એસિડિટી થાય, ગેસ થાય, પછી છાતી ભારે લાગે. અપાન વાયુ બગડે એટલે આયુર્વેદમાં ત્રિમર્મી ચિકિત્સા અધ્યાય 26મા અધ્યાયમાં લખ્યું છે 3 મર્મ બગડે: હૃદય મર્મ, બસ્તી મર્મ, શિર મર્મ. સર્ક્યુલેટરી સિસ્ટમ, ડિટોક્સિફિકેશનની સિસ્ટમ અને ઓપરેટિવ સિસ્ટમ, આ 3 મર્મ બગડે એટલે ત્રિમર્મી અધ્યાય. હવે તમે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન જોઈ લો. ડાયાબિટીક નેફ્રોપેથી, બસ્તી મર્મ; ડાયાબિટીક કાર્ડિયોપેથી, હૃદય મર્મ; ડાયાબિટીક ન્યુરોપેથી, શિર મર્મ. આપણે બધા એટેક આવે, એન્જિયોગ્રાફીમાં આવે, પછી આપણે ત્યારે પ્રયાસ કરીએ છીએ. નહીં, એસિડિટી, ગેસ અને કબજિયાત હોય, છાતી ભારે લાગતી હોય, તો સમાન વાયુ, અપાન વાયુ, પ્રાણવાયુ બગડ્યો છે. ભવિષ્યમાં એટેક આવશે. મેં હજારો દર્દી હૃદય રોગના જોયા, એમાં હજારો દર્દીની હિસ્ટ્રી લીધી, એમાં 95% દર્દી, 5%માં મને નથી મળ્યું, એની હિસ્ટ્રીમાં એસિડિટી, ગેસ અને કબજિયાત હોય જ. અને અપાન વાયુ બગડવાથી જે રોગ થાય એને સુઘોર મટાડવા અઘરા પડે. એટલે આપણે હૃદય રોગની વાટે નથી લેવાનું, પેરાલિસિસની રાહે નથી રહેવાનું. સવારમાં જાગી ઝાડો સાફ આવવો જોઈએ, પરસેવો સાફ આવવો જોઈએ, પેશાબ સાફ આવવો જોઈએ, પીડિયર સાફ આવવો જોઈએ. આમાં કાંઈ ગડબડ આવી એટલે આપણા હગાવાલાને ગડબડ આવી એટલે દરેક લોકોએ કહી દેવાનું છે કે તમે બીમાર છો.